આગળ સમાચારો તરફ નજર કરીએ તો અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં ફરજ પર તૈનાત પોલીસ કર્મચારી પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। જી હા, થલતેજ મેટ્રો સ્ટેશન નીચે NSG ની મોકડ્રીલ ચાલી રહી હતી, જેના કારણે રસ્તો વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ હતો। આ દરમિયાન શિલજમાં સ્પામાં નોકરી કરતો યશ સોની નામનો શખ્સ પોતાની કાર લઈને પ્રતિબંધિત રસ્તા પર ઘસી આવ્યો હતો। બોડકદેવ પોલીસ સ્ટેશનના કર્મચારી સરદારસિંહે તેને રોકવાનો પ્રયાસ કરતા આરોપીએ કાર ઉભી રાખવાને બદલે તેમના પર ચડાવી દીધી હતી। સરદારસિંહ કારના કાચ સાથે અથડાઈને ફંગોળાયા હતા, જેમાં તેમને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે અને પોલીસ કર્મચારીઓએ ત્વરિત કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો હતો। તપાસમાં બહાર આવ્યું કે આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી। પોલીસે યશ સોની વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। નોકરી ચાલતી હતી તે દરમિયાન કાર ચાલકે પોલીસ કર્મચારીને અડફેટે લીધો, ઉડાડવાની કોશિશ કરી। શું બનાવ, શું વિગત, કોની ધરપકડ, કયા સંજોગોમાં બનાવ બન્યો? ગઈકાલે રાત્રિના થલતેજ મેટ્રો સ્ટેશન ખાતે NSG કમાન્ડો દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું અને આ મોક ડ્રીલ અનુસંધાને મેટ્રો સ્ટેશનથી નીચેના ભાગે અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ અવરજવર ના કરે તે માટે લોકલ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો। આ પોલીસ બંદોબસ્તમાં PSI DD વાઘેલા, હેડ કોન્સ્ટેબલ સરદારસિંહ અને અન્ય પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર હતા। એ દરમિયાનમાં એક 4 વ્હીલર ગાડી ફોર્ડ ફિગો એનો જે ચાલક હતો એ થલતેજ ગામ તરફથી પોતાની ગાડી લઈને આવતો હતો। તે વખતે ત્યાં ફરજ પરના પોલીસ કર્મચારીઓએ ગાડી રોકવા માટે એને ઈશારો કર્યો, પણ એને ગાડી રોકેલી નહીં અને પોતાની ગાડી પૂર ઝડપે બેદરકારી રીતે ગફલતભરી રીતે ચલાવી લાવેલો, જેથી આગળના પોઈન્ટ ઉપર હેડ કોન્સ્ટેબલ સરદારસિંહ અને અન્ય માણસો હોય એમણે આ ગાડીને રોકવા માટે ઈશારો કરેલ, પણ ગાડી ચાલકે ગાડી રોકેલી નહીં અને પોતાની ગાડી એકદમ પૂર ઝડપે બેદરકારી ભરી રીતે ચલાવી અને આ જે હેડ કોન્સ્ટેબલ સરદારસિંહ હતા એના ઉપર ટક્કર મારેલી એમને અને એમને ગાડીના બોનેટ ઉપર અને એ પછી રોડ ઉપર ફંગોળી દીધેલા અને આ હેડ કોન્સ્ટેબલ સરદારસિંહને ડાબા હાથે ડાબા પગે ફ્રેક્ચર થયેલા છે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થયેલી હોય। જે ફોર્ડ ફિગો ગાડીનો ચાલક હતો એના વિરુદ્ધમાં બોડકદેવ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109(1) અને MB એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે।